આ સમયે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોની મીટિંગો પર મીટિંગો થઈ રહી છે। આતંકવાદી નેતાઓએ આદેશો જાહેર કર્યા છે કે તેઓના કોઈ પણ સાથીએ મસ્જિદમાં નમાજ ન અદા કરવી જોઈએ। એનું કારણ એ છે કે જે રીતે આતંકવાદી હંસલા માર્યા ગયા તેવી જ રીતે અન્યની પણ હત્યા થઈ શકે છે। પાકિસ્તાનમાં આશ્ચર્યજનક રીતે દર મહિને કોઈ ન કોઈ ખરાબ આતંકવાદીની હત્યા થઈ રહી છે। પાકિસ્તાનના આ આતંકવાદીઓને કોણ ખતમ કરી રહ્યું છે? કોણ છે આ આતંકવાદી સંગઠનોના નેતાઓને ડરાવનારા માસ્ટરમાઇન્ડ? પાકિસ્તાનના ટેરર વર્લ્ડમાં હાહાકાર। મસ્જિદોમાં નમાજ નહીં વાંચવા આદેશ। પાકિસ્તાનના દરેક ગલી મહોલ્લામાં ડર છવાયેલું છે। બમ અને બંદૂકો સાથે રમતા આતંકવાદીઓ હવે રડી રહ્યા છે। તેઓને કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે મરી શકાય છે। રાવલપિંડી, કરાચી, ઇસ્લામાબાદ, ફૈસલાબાદ, પેશાવર, લાહોર અને જલાલાબાદની ગલીઓમાં ભાગદોડ મચેલી છે। આતંકવાદી સંગઠનોના મોટા નેતાઓએ મસ્જિદોમાં નમાજ નહીં વાંચવા આદેશ આપ્યો છે। માસિક હત્યા કૌશલનું કારણ કોણ છે? પાકિસ્તાનના આ આતંકવાદીઓને ખતમ કરવા પાછળ કઈ દુશ્મન શક્તિ છે? પાકિસ્તાનમાં કેમ આ આતંકવાદીઓની હત્યા થઈ રહી છે અને આઈએસઆઈ તેમને બચાવી નથી શકતી? આ વર્ષે આટલા આતંકવાદીઓની હત્યા થઈ। 20 નવેમ્બર 1923 લશ્કરના આતંકવાદી અકરમ ગાજીની હત્યા। 20 ઓક્ટોબર 1923 આતંકવાદી શાહિદ લતીફની હત્યા। 20 સપ્ટેમ્બર 1923 લશ્કરના રિયાઝ અહમદની હત્યા। 20 ફેબ્રુઆરી 1923 હિજબુલના બશીર અહમદ પીરની હત્યા। માસિક હત્યા થિયરીઝ। આઈએસઆઈ પોતે જ પોતાના કામના નહીં રહેતા આતંકવાદીઓને મારતી હોઈ શકે છે। આતંકવાદીઓની અંદર જ વર્ચસ્વ માટેની લડાઈ પણ આ હત્યાઓ પાછળ હોઈ શકે છે। પાકિસ્તાને બ્લેકલિસ્ટ થવાના ડરથી આ આતંકવાદીઓને મારવાની શક્યતા પણ છે। આ 13 પૈકી સાચી કઈ છે તે જાણવા મુશ્કેલ છે, પરંતુ ભારત માટે આ સારી ખબર છે।